સુરતના અમરોલી વિસ્તારના કુસાડ આવાસ ખાતે રહેતા અને શાકભાજી વેચતા પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પિતાનું મોત થયું છે। કુસાડ આવાસ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પિતા પુત્રો ઉપર ગઈકાલે ઝઘડાની અદાવત રાખી બે ભાઈઓ અને તેમના પિતાએ હુમલો કર્યો હતો। હુમલામાં પિતાનું મોત થયું છે। કુસાડ આવાસમાં રહેતા 25 વર્ષીય શનિભાઈ અતુલભાઈ સોલંકી શાકભાજીનો ધંધો કરે છે। તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેમના પિતાની હત્યા કરનાર અલ્પેશ ભૂપતભાઈ ઓગાણિયા, ભૂપતભાઈ ઓગાણિયા, અનિલ ભૂપતભાઈ ઓગાણિયા અને દડુભાઈની સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે શનિ તેની પત્ની સાથે મોટા વરાછા ટેમ્પો લઈને શાકભાજી અને ફ્રૂટ વેચતો હતો, ત્યારે અમરોલી રામચોક ખાતે તેના પડોશમાં રહેતા અલ્પેશભાઈ તથા તેના પિતા ભૂપતભાઈએ તેમની સાથે બોલાચાલી કરતા તમારે શાકભાજી ફ્રૂટનો વેપાર આવવાનું નહીં, અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। બાદમાં રાત્રે ઓગાણિયા પિતા પુત્રો શનિભાઈ સોલંકીના ઘરે તલવાર લઈને પહોંચી ગયા હતા। શનિના પિતા અતુલભાઈને પેટમાં તલવારનો ઘા કરતા પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા। પિતાને બચાવવા જતાં તેમનો નાનો પુત્ર મહેશને પણ તલવારનો ઘા મરાયો હતો। બાદમાં શનિને પણ ઘા મારતા આજુબાજુના લોકો ભેગા થતા ત્રણેય પિતા પુત્રો ભાગી ગયા હતા। શનિ તેના પિતા ભૂપતભાઈ મહેશને હોસ્પિટલ ખસેડ્યા બાદ તબીબે ભૂપતભાઈને મૃત જાહેર કર્યા હતા। જી, તમારું નામ? સની, મારું નામ છે દેવી પૂજક। કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર। અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ એની રોડ માટે ખોફ જમાવતો હતો કે અહીંયા કોઈને વેચવાનું નહીં। રામચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામચોક આવે। કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક, શું કહેતો? ભૂપતભાઈ। શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખવો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો। તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા। મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી। બે હાફ મર્ડર ને એક મર્ડર કર્યું છે।